સમાચાર. જય મળદપી દાદા, જય ભીમ, જય સંવિધાન, જય કચ્છ. આજ રોજ આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના ટુંડા ગામ મધ્યે જ્યારે મળદપી દાદાના બેસણા છે ત્યારે એમની ધાર્મિક યાત્રા પ્રસંગે કાલે તારીખ 26/5/2026ના રોજ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સવારના ભાગમાં બપોરે 2 થી 3 સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ 3 વાગ્યાથી કરી અને 8 વાગ્યા સુધી ભવ્ય દાંડિયા રાસનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. ત્યારે કચ્છનું ગૌરવ અને કચ્છનું કોહિનૂર કહેવાય એવા શંકરભાઈ સીજુ, કોઈ કોકિલકંઠી બેનશ્રી જે કચ્છની કોયલ કહેવાય એવા બેનશ્રી નંદનીબેન કોચરા, ગુજરાતનું ગૌરવ અને જ્યારે કચ્છની કર્મભૂમિ બનાવી છે એવા બિનલબેન પ્રજાપતિ, પોતાની જે કલા કચ્છના ગુજરાતના લોકો સામે પીરસશે અને લોકોને રાસ રમાડશે. તો આ ભવ્ય કાર્યક્રમમાં, ધાર્મિક યાત્રા કાર્યક્રમમાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વડીલો તેમજ મારા યુવાન મિત્રોને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું. અને જેને પણ રૂબરૂ, ટેલિફોનિક, વોટ્સઅપ, સોશિયલ મીડિયા દ્વારા જેને પણ આમંત્રણ ન મળ્યું હોય તો હું સમા ચાહું છું. ક્યાંક સમયના અભાવે હું કોઈને રૂબરૂ ન મળી શક્યો હું તો માફી માગું છું. પરંતુ આ વિડીયોના માધ્યમથી પોતાનું આમંત્રણ સમજી, પોતાનું ઘરનું કાર્યક્રમ સમજી, પોતાની ફરજ અને પોતાનો કિંમતી સમય આપી આ કાર્યક્રમની શોભા વધારશો. આ કાર્યક્રમ શિક્ષણ માટે રાખવામાં આવેલું છે, કારણ કે આ કાર્યક્રમમાં જે પણ બચત થશે, જે પણ ડોનેશન આવશે, જે પણ ગોળ થશે એ શિક્ષણ કાર્યમાં વાપરવામાં આવશે. તો દરેક કચ્છના દરેક લોકો, દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનો, વડીલો અને મારા યુવાન મિત્રો, આપ વહેલાસર ટુંડા મધ્યે મળદપી દાદાના સાનિધ્યમાં પધારો, દાદાના દર્શનનો લાવો લ્યો, દાંડિયા રાસના કાર્યક્રમનો લાવો લ્યો એવી હું વિનંતી સાથે અપીલ કરું છું. જય મળદપી દાદા.